ચોમાસાની સિઝનમાં મહેસાણા જિલ્લાનું તારંગા હિલ સ્ટેશન સોળે કળાએ ખીલી ઉઠ્યું છે। વરસાદ પછી સમગ્ર વિસ્તાર હરિયાળીથી છવાઈ ગયો છે। ધુમ્મસ અને ઠંડા પવને વાતાવરણને વધુ રમણીય બનાવ્યું છે। પ્રકૃતિના અદભુત નજારો જોવા માટે મોટી સંખ્યામાં પ્રવાસીઓ ઉમટી પડ્યા છે। ચોમાસાની સિઝનમાં તારંગાનું રૂપ જ કંઈક બદલાઈ ગયું છે। ડુંગરો પર લીલીછમ ચાદર પથરાઈ છે। સવાર સાંજ ધુમ્મસ અને ઠંડા પવનને કારણે અહીંનું વાતાવરણ એકદમ ઠંડુ અને રમણીય બની ગયું છે। પરિવાર અને યુવાનો માટે આ સ્થળ આકર્ષણનું કેન્દ્ર બન્યું છે। અમદાવાદ, ગાંધીનગર અને મહેસાણાથી લોકો વીકેન્ડમાં અહીં ચોમાસાની મજા માણવા પહોંચી રહ્યા છે। તારંગા હિલ્સમાં એક ઈચ્છા થઈ કે ચલો ભાઈ અત્યારે ચોમાસું ચાલુ છે તો આપણે કુદરતના ખોળે જઈએ તો સરસ મજાનો અહીંયા વ્યૂઝ મળશે। તમે ફેમિલી સાથે આવી શકો છો। વન ડે પિકનિક કરવી હોય તો તમે કદાચ માઉન્ટ આબુ તમને દૂર પડતું હોય તો તમે અહીંયાનો એક અહેસાસ લઈ શકો છો। અહીંયા તમને એવું લાગશે જ નહીં કે અમે કઈ અમદાવાદ કે મહેસાણાની નજીકમાં છે। તમને એવું જ લાગશે કે અમે ક્યાંક સરસ એવું દૂર લોકેશન છે ત્યાં જઈને અમે આયા છીએ। તો અહીંયા બી એકવાર વિઝિટ કરો, અહીંયા સરસ લાગશે તમને। બહુ મસ્ત છે। અહીંયા આવો, અહીંયાનું વાતાવરણ, લોકેશન એકદમ મસ્ત છે। એકદમ શાંતિ લાગે આપણને અહીંયા આવી। કેવો અહેસાસ થઈ રહ્યો તમને? બહુ મસ્ત શાંતિ લાગે છે। તો ચોમાસામાં વનરાજી ખીલી છે એ બાબતે શું કહેશો? બસ સારી છે। અહીંયા એકદમ લીલું વાતાવરણ લાગે છે।